મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ગઈકાલનો માહોલ કેવો હતો અને આજનો જે શિવરાત્રી પત્યાનો માહોલ તમે જોઈ શકો છો. એકદમ તમને અહીંયાથી તમે જોઈ શકો છો એકદમ જૂનાગઢમાં જાણે કે બધા સાધુ સંતોએ લોકોને સાથે લઈને જતા રહ્યા એવું લાગે છે. તમે જોઈ શકો છો અત્યારે અને સાધુ સંતો પણ પોતાની ધૂણીઓ ઉપર અત્યારે અડધા જઈ રહ્યા છે અને થોડા બેઠા છે પોતપોતાની ધૂણીઓ ઉપર. હજી તમે અત્યારે જોઈ શકો છો સવારના 10 વાગ્યા છે. અત્યારે તમે જોઈ શકો છો સાધુ મહંતો ગાડીઓમાં જઈ રહ્યા છે પોતપોતાના સ્થાને. આશ્રમ હશે ત્યાં કે પછી એમની ધૂણીઓ પર એટલે કે જ્યાં તેમનો વસવાટ હશે કાયમના માટે ત્યાં તેઓ જઈ રહ્યા છે. અને અત્યારે આ ફૂલ તૈયારી ચાલી રહી છે જવાની, આપ સૌ જોઈ શકો છો. અને અત્યારે તમને માત્ર ખાલી એ લોકોની ધૂણીઓ જ જોવા મળી રહી છે. હા, તો મિત્રો સાધુ સંતો વગર જુનાગઢ સૂનું થઈ ગયું. આટલા દિવસે તમે અમારા વિડીયો જોતા હશો તો વિડીયોની અંદર તમે જોયું હશે કે સાધુ સંતોનો અને લોકોનો તમે જોઈ શકો છો અત્યારે રિક્ષાઓ ભરાઈ ભરાઈને પોતાના ઘર તરફ લોકો જઈ રહ્યા છે. અત્યારે આપણાને લાગે છે જાણે કે બધું શાંત થઈ ગયું હોય. થોડી ઘણી વસ્તી આપણાને દેખાઈ રહી છે, પરંતુ રાતે જ થોડા બધા લોકો તો તેમના વતન તરફ જતા રહ્યા હતા અને સાધુ સંતો અત્યારે તૈયારી કરી રહ્યા છે. અડધા જઈ ચુક્યા છે અને અડધા તમે જોઈ શકો છો કે અત્યારે બધા તૈયારીઓ કરી રહ્યા છે. પોતપોતાના આશ્રમો કે પછી તેમની ધૂણીઓ જંગલમાં જ્યાં જ્યાં તેમના નિવાસ સ્થાન હશે ત્યાં તેઓ વળી રહ્યા છે. અને મિત્રો હવે પછી આપણાને અહીંયા સિવાય એટલે કે આપણાને ક્યાંય જોવા મળતા નથી. અને બીજું કે કોઈ પણ આવો તહેવાર હોય ત્યારે જ આપણાને સાધુ સંતો જોવા મળે છે. બાકી એના સિવાય આપણાને ક્યાંય આટલા બધા સાધુ સંતો આપણાને જોવા મળતા નથી.